નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભૂલકાઓનું શિક્ષણ રામા ભરોસે 1606 જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક। તો રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં એક જ શિક્ષકવાળી કુલ 1606 જેટલી પ્રાથમિક શાળાઓ છે, જેમાં જલ્દી ભરતી કરાશે। તો ભૂલકાઓનું પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પૂરું પાડવામાં આવશે। તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટી એક્ટ હેઠળ કરવામાં આવે છે, જેમાં 30 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવશે। તો વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા। અમિત શાહનું મોટું નિવેદન, ગરીબોને ઘરનું સપનું સાકાર થયું। તો ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે પીએમ આવાસ યોજના હેઠળ 444 કરોડના ખર્ચે બનેલા 7866 ઈડબ્લ્યુએસ આવાસોનો ડ્રો યોજ્યો હતો। તો ઉપરાંત સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ બનેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। તો તેમણે આ સિવાય પણ કહ્યું હતું કે આવાસો ગરીબોને સન્માનજનક જીવન જીવવાનો અધિકાર આપીને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। તો પીએમ આવાસ યોજના દેશના કરોડો ગરીબ લોકોનું પોતાનું ઘરનું હોવાનું સપનું સાકાર કરી રહી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તે દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ નહિવત છે। તો 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે, એટલે કે ગરમીમાં વધારો થશે। તો આજે 13 ફેબ્રુઆરીથી ઘણા રાજ્યો એટલે ગુજરાત સિવાયના રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે। તો છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ કરા પડવાની એલર્ટ અપાયું છે। ત્યારે 13 અને 14માં મધ્ય ભારતમાં અને 14 થી 15 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। મહેસાણામાં કોંગ્રેસને વધુ એક ઝટકો। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ધારાસભ્યથી લઈને આગેવાનો બીજેપીમાં ભરતી થઈ રહ્યા છે। તો વિજયપુરના એમએલએ સીજે ચાવડાએ રાજીનામું ધર્યા બાદ પાટીદાર આગેવાન અને વિધાનસભાના વર્ષ 2017ના ઉમેદવાર નાથાલાલ પ્રભુદાસ પટેલે પણ રાજીનામું ધરી દીધું છે। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેઓએ રાજીનામાના પત્રો લખ્યા છે, જેમાં તેઓએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં નિષ્ક્રિયતાને કારણે આગળ ધર્યું છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અનુરાગ ઠાકરનું મોટું નિવેદન। તો 1 લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી। તો જલંધરામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રોજગાર મેળામાં ભાગ લીધો હતો। તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજે ભારત સરકાર દ્વારા દેશમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરીને 1 લાખથી વધુ સરકારી નોકરીઓ આપવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 લાખથી વધુ સરકારી નોકરીઓનો 1 વર્ષમાં આપવાનું જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે, અને તેની સાથોસાથ રોજગારી અને સ્વરોજગારીની તકો પણ પૂરી પાડવામાં આવી છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। લસણના ભાવ આસમાને પહોંચ્યા। દરેક વાનગીઓમાં વપરાતા આદુ અને લસણના ભાવ આસમાને છે। તો હાલમાં લસણનો ભાવ ₹500 પ્રતિ કિલો અને આદુના ભાવ ₹350 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। તો લસણની કિંમત કેટલીક જગ્યાઓ ઉપર ₹600 થી પણ વધુ છે। તો ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ ₹350 થી 400 ના ભાવે મળતું હતું। તો વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતા ભાવ વધી રહ્યા છે। તેમણે આ સિવાય કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ 2 મહિનાની રાહ જોવી પડશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમિત શાહનું મોટું નિવેદન। તો પીએમ મોદીની ત્રીજી ટર્મમાં દેશને 3જા નંબરે પહોંચાડીશું। તો કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 1900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે। લોકસભાની 3 સીટોના કરોડોના વિકાસ કાર્યો પણ થયા છે। તો પીએમ મોદીએ એકી સાથે 1.25 લાખથી વધુ લોકોને ઘરની ચાવી સોંપી હતી। તો છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વમાં 5મા નંબરે પહોંચી ગયું છે। તો પીએમ મોદીની ત્રીજી ટર્મમાં દેશને 3જા નંબર ઉપર લઈ જઈશું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। ખેડૂત આંદોલનને લઈને સરહદો બંધ કરાઈ। ખેડૂતોના સંગઠનોને લઈને દિલ્હીને ઘેરી લેવાનું આહવાન કર્યા બાદ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો પંજાબ અને હરિયાણા સાથેની સરહદી વિસ્તારોને બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ સત્તાધીશોએ વાહનોને પરત મોકલી રહ્યા છે। ભારત કિસાન સંઘે ગઈકાલે ચલો દિલ્હીનું આહવાન કર્યું હતું। તે પાક માટેના લઘુત્તમ ટેકાના ભાવની સાથોસાથ 2020માં ખેડૂતો સામેના કેસો હટાવવાની માંગ કરી રહ્યા છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવામાન વિભાગની નવી આગાહી। તો આ વર્ષે સારો વરસાદ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આ વર્ષે ચોમાસાની સિઝનમાં સારા વરસાદના આશાસ્પદ રહેશે। ત્યારે પેસિફિક મહાસાગરમાં અલ નીનો નબળું પડતા ઓગસ્ટ સુધીમાં લા નીના બનશે અને ભારે વરસાદ લાવશે। તો ગત વર્ષે અલ નીનોના કારણે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હતો, તો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવાયું છે। જોકે ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જોવા મળશે તેમ પણ કહેવાયું છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કેરીના રસિયાઓ માટે ખરાબ સમાચાર। અંબાલા પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે। તો પવનની વધુ ગતિ રહેશે એટલે આંબાના મોર ખરી જવાની શક્યતાઓ છે। તેની સાથોસાથ જીરું અને ઊભા કૃષિ પાકોને પણ મોટું નુકસાન થઈ શકે છે। તો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે। તો આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી પણ અંબાલા પટેલે આગાહી કરી છે। તો 15 થી 16 ફેબ્રુઆરીએ તાપમાનમાં વધારો થશે। તો ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત પણ થઈ શકે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર આઈસીઆઈસીઆઈ બેંકને તેના ગ્રાહકોને મોટી ભેટ। તો આઈસીઆઈસીઆઈ બેંકે 5 કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ ડિપોઝિટ ઉપર અપાતા વ્યાજદરોમાં વધારો કર્યો છે। તો બેંકે બલ્ક એફડી પરના રોકાણકારોને 7.40% વ્યાજ આપશે। તો નવા વ્યાજદર 8 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યા છે। તો આઈસીઆઈસીઆઈ બેંકે 13 થી 15 મહિનાની બલ્ક એફડી ઉપર 7.30% અને 15 મહિનાથી 2 વર્ષની એફડી ઉપર 7.05% વ્યાજ આપી રહી છે। તો આ ઉપરાંત 2 વર્ષથી 10 વર્ષ સુધીની એફડી ઉપર રોકાણકારોને 7% વ્યાજ આપવામાં આવશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે સીબીએસઈની ફેક એકાઉન્ટ્સ ઉપરની તવાઈ। તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સીબીએસઈએ ટ્વિટર ઉપર તેના ફેક એકાઉન્ટ્સ વિરુદ્ધ 30 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। તો આ એકાઉન્ટ્સ ઉપર બોર્ડના નામ કે લોગોના ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। તો સીબીએસઈએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતા પિતા અને અન્ય લોકોને સાવધાન કર્યા અને સલાહ આપી છે કે તેઓએ બોર્ડ સંબંધિત વિગતો ચકાસવા અને અધિકૃત માહિતી માટે માત્ર અધિકૃત ટ્વિટર હેન્ડલ @CBSE India 29ને ફોલો કરે। ત્યાર પછીના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન છોડવાનું કારણ જણાવ્યું। બિહારના સીએમ નીતિશે ઇન્ડિયા ગઠબંધનને છોડીને એનડીએમાં સામેલ થવાનું કારણ જણાવ્યું છે। તો ઇન્ડિયા ગઠબંધન ઉપર નિશાન સાધતા તેમણે કહ્યું કે અમે પક્ષોને એકવાર માટે ખૂબ મહેનત કરી છે। જ્યારે અમે કહ્યું કે બધી પાર્ટીને એક કરો ત્યારે કોંગ્રેસે કંઈ કર્યું નહીં। તો આખરે અમને જાણવા મળ્યું કે કોંગ્રેસને ડર લાગી રહ્યો હતો। તો કોંગ્રેસને અમારી સાથે સમસ્યાઓ હતી। તો તેજસ્વીના પિતા લાલુ યાદવ પણ કોંગ્રેસનો સાથે જ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સુવાલી બીચનું વિકાસ કાર્યનો હાથ ધરાશે। જી હા દર્શક મિત્રો, સુરતના સુવાલી બીચનું વિકાસ કાર્ય ફરી હાથ ધરવામાં આવશે। તો સૂત્ર મુજબ 48 કરોડના ખર્ચે બીચનો વિકાસ કરવામાં આવશે। ત્યારે આવતી 24 અને 25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સુડાએ પણ 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાં તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે। તો વર્ષ 2008-9માં મોટા પાયે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ તેને પડતા મૂકી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ફોરેન્સિક સાયન્સ હવે અમદાવાદમાં। તો ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જેતલપુર ખાતે નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે NSITનું ઉદ્ઘાટન કર્યું હતું। તો આ ઇન્સ્ટિટ્યૂટમાં હવે વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સના વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કરી શકશે, જેમાં ખાસ કરીને ગ્રેજ્યુએશન અને ડબલ ગ્રેજ્યુએશનના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે આ કોર્સમાં BSc, MSc સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સનો સમાવેશ થાય છે। ત્યારબાદ દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ મળ્યા છે। તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો શેર બજારમાં ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું। તો BSEના સેન્સેક્સમાં 522 પોઈન્ટ ઘટાડા સાથે 71,073 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 166 પોઈન્ટ ઘટીને 21,616 અંક ઉપર બંધ રહ્યો હતો। તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતથી 4 સ્પેશિયલ ટ્રેનો અયોધ્યા પહોંચી। તો 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। તો અયોધ્યામાં રામ મંદિરને લઈને વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ છે, ત્યારે ગુજરાતથી શરૂ કરાયેલી સ્પેશિયલ 4 ટ્રેનો અયોધ્યા પહોંચી છે। તો ટ્રેનમાં રામ મંદિરમાં આંદોલનના કાર્યકરો, સેવકો અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત આશરે 5,637 જેટલા લોકો અયોધ્યાના દર્શને ગયા છે। તો ટ્રેનો અયોધ્યા પહોંચતા રેલવે સ્ટેશનમાં સ્વાગત કરાયું હતું।
આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપ ગુજરાતના લોકસભાના ઉમેદવારો જાહેર કરશે જ્યાં ઓછા માર્જિનથી જીત મળી છે. તો રાજ્યસભામાં નિવૃત્ત થઈ રહેલા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડી શકે છે. તો ભાજપ માટે પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં પ્રથમવાર ઉમેદવારોની જાહેરાત નથી થઈ. તે પહેલા 26 લોકસભા વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દીધા છે.